મમ્મી, હા બોલ ને. આજકાલ તારું ધ્યાન ક્યાં રહે છે? કેમ હું થયું? આ કેવું જમવાનું બનાવ્યું છે? આમાં કઈ સ્વાદ જ નથી, મીઠાનો સ્વાદ નથી અને મરચા મસાલાનો કઈ સ્વાદ નથી આવતો. મમ્મી સાચું, આજકાલ તો જમવાનું બનાવે છે ને એમાં જરાય સ્વાદ નથી હોતો. અને હું સાચું કહું ને, કાલ તે જે મને ટિફિન આપ્યું હતું ને, જમવામાં છે ને જરાય સ્વાદ હતો જ નહીં. મને ન ભાવ્યું ને, મારે છે ને હંતાઈને ડસ્ટબિનમાં જમવાનું નાખવું પડ્યું. મારા કલીગ્સ, મારા સાથીદાર બધા છે ને સારું સારું જમવાનું લઈને આવે અને હું આવું હું કહું તને હવે. હા 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 હા, ઈ તો છે. બોલ બાકી તારું પ્રમોશન કેવું હાલે છે? હા, ઈ તો સર એવા જ છે, તને ખબર તો છે પહેલેથી. હા આલે આસ્તા, તારે આવવાનો ટાઈમ થઈ ગયો તો ને, એટલે મેં છે ને ચા બનાવીને જ રાખી હતી. અને તું છે ને લઈ લેજે ચા. તું તારા છે ને કામ પર ફોકસ કરજે, એની ઉપર બહુ ધ્યાન ન આપતી. તું તારા પર ફોકસ કર. હા મમ્મી, અહીં શાક મૂકું છું, તું ચાખી જો. હું રોટલી લાવું છું, થાય છે એટલે. હા હા, કેવું આ શાક બનાવ્યું છે? કઈ સ્વાદ જ નથી શાકમાં. આમાં મીઠું મરચું કાંઈ નથી નાખ્યું, કઈ સ્વાદ જ નથી. તને ન આવડતું હોય બનાવતો, બહારથી મંગાવી લેવાય ને. મમ્મી, તને ખબર છે ઓફિસેથી આવીને મેં કેટલી મહેનતથી રસોઈ કરી અને થોડોક ઉપર નીચે સ્વાદ થઈ ગયો, તેમાં શું થઈ ગયું? પણ મારી મહેનત નું શું? મેં તને જન્મ આપીને અત્યાર સુધી મેં મહેનત કરી એનું? તારી વાહે હું દિવસ ને રાત હું ફરતી રહી, તારી વાહે વાહે રહી, એનું શું? મને ખબર છે તને ઘરનું જ ખાવાનું ભાવે છે, પણ તું બાર હોટલમાં ખાવા જાશો ને, હું એની જેવું બનાવવા જાઉં છું, પણ તને એની નથી ભાવતું. તું નાખી દેશ તું કચરા પેટીમાં. તને હવે છે ને મારા હાથનું જમવાનું નથી ભાવતું, એટલે તું છે ને એક રસોઈ વાળી રાખી લે. અને હવે મારા હાથમાં કઈ સ્વાદ રહ્યો નથી પેલા છે. હા ભાભી, મારા મમ્મી પપ્પાનું ધ્યાન રાખજો. અને હારું, હાલો હું હવે મૂકું છું. ચૂપ રે, કેમ હસે છો? કેમ ન હસું? હસવા જેવી તો તે વાત કરી છે. એમાં હસવાની શું વાત છે? મમ્મી, તે તો પોતે તારા સાસુ અને સસરાને અલગ કરી દીધા છે અને હવે તું ફોનમાં તારા ભાભીને તું એમ કહે છો કે મારા મમ્મી પપ્પાનું ધ્યાન રાખજો.